થઈ જાય ગાવાનું આખી રાત ન ખૂટે ન ગમ્યું હું જાઉં છું અરે તુમ તો હો ધોકે બાજ હો બોલો છોકરી હા તું એક આમ કર મારું એક લગન ગીત ગા લગન ગીત તમારું તમે પરણી લેશો કુંવારા વાંઢો હોઉં કુંવારો વાંઢો બે એક જ કહેવાય ના રે ના કોણ કીએ કેમ બે એક છે ને કઈ રીતે તમે કહેશો કુંવારો કેમ કહેવાય કુંવારો કોને કહેવાય 21-22 દીકરો હોય હા એને આપણે બોલાવી કે જી આ દીકરો કુંવારો હા 65 વર્ષનો મારા જેવો એમ કીએ હું કુંવારો એને કુંવારો ન કહેવાય તો એને શું કહેવાય એને વાંઢેશ કહેવાય અરે લગન ગીત એ હજારો હાથીડા એ વીરા તારી જાનમાં રે સાંભળી જાવ દિલીપભાઈ રામના ભરોસે તમને 100 રૂપિયા બક્ષીસ આવે પણ અત્યારે જે ઓલો ફાળો લખે ને ચિરાગભાઈ એના હમણાં લગ્ન છે એટલે એનું લગ્ન ગીત એક બોલો પાછા સંગીતની ખૂબ મોજ માણી ઇનામ આશીર્વાદ આપ્યા બીજી તને ખબર ના હોય જ્યારે જ્યારે રાજભરણ હોય આ કચેરીની અંદર
મારા નાનપણના મિત્ર બાળ ગોઠી બાળકોઠી. મારા મમરિયા ચારા હા આ કચેરીમાં આવે હા હા કહુંબા પાઈને પીવે હા હા ત્યારે જ મને ધન ઉગે. સાચી વાત. ઘણો સમય જો કહુંબા પીધા નથી બરોબર. માટે તપાસ કર. આજ મમરિયા ચારણને આવતા એટલો બધો સમય લાગ્યો. કઈ તો? બોલાવો મમરિયા ચારણને. હમણાં આવે બાપુ. બોલાવો આજની કચેરીમાં. મારે ઘોડે મમડિયા ચારીના હમણાં બોલાવો. હાલો સાંભળી જાઓ. અપરંપરાથી આપણે ઉકાભાઈ જોવાને માટે આવ્યા. મમડિયા ચારણના પાત્રમાં મંડળના નાયક હસુભાઈના દીકરા અજયભાઈ નાયક એને 50 રૂપિયા બક્ષીસ આપવામાં આવે. સાંભળી જાઓ. રાંડીએથી બે માવજીભાઈ અને રાકેશભાઈ જોવાને માટે આવ્યા. મમડિયા ચારણના પાત્રમાં અજયભાઈ તમને 200 રૂપિયા બક્ષીસ આપે. ભાવેશભાઈ તરફથી મમડિયા ચારણના પાત્રમાં અજયભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ આપે. આ ગામમાં કોઈ નતો આવતો ને તેથી ભાવેશભાઈને ઓળખતો.
મિત્રતા ભાવેશભાઈ આવે પણ આજે મિત્રનો દુઓ કેવો હોય પણ એ દુઓ કેવો જગત યાદ કરે કારણ કે આ જગતમાં કોઈ માથાના દાંત જા ધરતી ઉપર કોઈ બેન દીકરીયું અને એને કોઈ લૂંટવા આવ્યું હોય ને અને એની સામે તલવાર લઈને ઝાટકી ગામની દીકરીઓને બચાવી એ ગામની ગૌધન અને ઈ ગૌધન હાકીને કોઈ જાય અને ત્યારે ઈ સમયે ગામમાંથી કોઈ નીકળી જાય અને ગામની ગાયનું ધણ પાછું વાળીને આવે ને એના ઇતિહાસ થાય જગતમાં ઇતિહાસ તો ઘણા થઈ ગયા પણ એક એકની આપણે નોંધ લઈને ત્યારે ખબર પડે કે આ ધરતી ઉપર કેવા કેવા ઇતિહાસ થઈ ગયા આ પાટીદાર સમાજ અને કણબીનો એક ઇતિહાસ થઈ ગયો એ પણ કેવો એના ઉપર એક અમારા કવિ જુઓ લખે આ જુઓ કેવો પાટીદારની દીકરીને ખાતર નાઈને બેઠી આખી અમારી ના અમે આનું એક નાટક ઊભું કરેલું આ નાટક હર હંમેશના માટે મૃત્યુલોક ફરી જ્યારે પાતાળ લોકમાં આવું છું ત્યારે મારા પિતાશ્રી હસીને અમને બોલાવે છે, ખોળામાં બેસાડી અને લાડ લડાવે છે. પણ આજે પિતાશ્રીના મુખ સામું જોતા એવું લાગે છે કે મારા પિતાશ્રી જરૂર કાંઈ ચિંતામાં છે. તો ચાલ તેમને પૂછું. પ્રણામ પિતાશ્રી. બેટા, હા બેટા, હર હંમેશની માટે તારા પ્રણામ છે. બેટા બોલ. પિતાશ્રી બોલ બોલ. કોઈ દિવસ નહીં અને આજે આપનું મુખ આટલું બધું ઉદાસ શા માટે છે? મુખ ઉદાસનું કારણ તો એ જ બેટા, મૃત્યુલોકમાંથી કોઈ સત્યા પુરુષો આવ્યા છે સત્ય પુરુષો અને માએ એને વચન આપ્યું છે, જગત એને વાંધ્યા કે છે, સંતાન નથી તો મેં સંતાન સુખનું વચન આપ્યું છે, માટે મને એની ચિંતા છે. ખડા મારું વચન કદાપી ન જાય. અરે નહીં પિતાશ્રી, આપનું વચન કદાપી મિથ્યા ન જાય. જો આપનું વચન મિથ્યા જાય તો આવની ઉપર નાગનો મહિમા ઓછો થઈ જાય. અરે આપણી કોઈ પૂજા પણ ન કરે
પિતાશ્રી મારી 6 બહેનો અને એ તો નાદાન કહેવાય, બરોબર છે. દુનિયાના રીત રિવાજથી એ અજાણ કહેવાય. આપની આજ્ઞાનું પાલન કરવું એ તો અમારું કર્તવ્ય કહેવાય. એટલા માટે આપે આપેલા વચનના ખાતર મોમડિયા ચારણ દેવાલા આય તેમને ત્યાં હું અવતાર ધારણ કરીશ. અરે ધન્ય છે બેટા. અરે બેન, શું કહો છો? સાતી બહેનોમાં નાના છો, તે છતાં મૃત્યુલોકની અંદર આપ અવતાર ધારણ કરશો. જો કદાચ મૃત્યુલોકની અંદર આપ અવતાર ધારણ કરતા હોય તો તમારા સિવાય અમે એકે બહેનો નહીં રહી શકીએ. અમે પણ તમારી સાથે આવશું. છત્રી, હું એક નહીં પણ અમે 7 બહેનો મૃત્યુલોકમાં અવતાર લઈશું. અરે ધન્ય છે બેટા તારી બુદ્ધિને. મારું વચન પૂરું કર્યું છે. ચારણદેવ, ચારણિયારી, ધન્ય છે. હવે રાજી થાવ. તમારે વચન મેં પૂર્ણ કર્યું છે. રાજી થાવ. યાદી યાદી નાગદેવ શું ચારણ તમે રાજી રાજી કરી રહ્યા છો? ચારણ, મૃત્યુ લોકના માનવી કેવા છે તમને ખબર છે ને? આપણને મેળા મળ્યા તે આપણે પાતાળ વિશે આવ્યા, પણ કારણ કે આ તો નાગ કન્યા દીકરીનો અવતાર, આપણે ત્યાં કાલે અવતાર ધારણ કરે. આપણા નહેના 4-5 લોકો હોય અને આને નભાઈ કહીને મેળા મારે તો આ શું સહન કરશે? એટલે તારું કેવું એમ થાય કે આની 7 દીકરીઓ દીધી હા, અને એક દીકરો પણ માંગુ. નનકો એવો ભાઈ પણ માગી લ્યો. વાહ દેવલ, તમે એમ તો હોય તારું એમ નારી જાત છો ને, એટલે તો અમે જગતમાં કહેતા ફરી ઈ બાપને વાલી દીકરીઓ ને માને વાલા દીકરા. તને 7 દીકરીઓ દીધી, એમાં તને સંતોષ ન થયો ને રાજી ન થઈ, આમાં તને એકેય દીકરો ન દેખાણો, એટલે તારું મન એ લલચાવું કે 7 દીકરીઓ આપશે, એક દીકરો નહીં આપે. દેવલ, કે જે 7 દીકરીઓ એના ખોડેથી ઉતારી અને આપણા ખોડે રમતા કરી શકે ને, એને એક દીકરો દેવો શું મોટી વાત છે. દેવીને કહીને એક ભાઈ માગી લ્યો. જરૂરના માટે હે દેવી, કહો ચારણ. તમારા આવા થકી અમારું વાંજિયા મેળું તો ભાંગશે. તમે હાથે બેનું મોમડિયા ચારણ ને ત્યાં અવતાર ધારીને આવશો. દેવી, એટલું યાદ રાખજો, એ પાતાળ લોક નથી, ઈ તો મૃત્યુ લોક છે. કે જેમ વાહ ફરે ને એમ માણા અહીંયા ફરતું બોલે. અત્યાર લગી અમને જે વાંજિયા કહીને ભોગવતા હતા ને, ઈ હવે અમને વાંજિયા નહીં કહે, એના મુખના શબ્દ ફરી જશે. ઈ એટલું બોલશે કે અત્યાર લગી તો મોમડીએ ચારણે વાંજિયો હતો, પણ આ હાથે ક્યાં સકંડી આવી કે આને એકેય ભાઈ નથી અને નભાઈ કે મેણું મારશે તો તમે સહન કરો. અરે કદાપી નહીં ચારણ, અમે તો વિષધારી નાગણીઓ કહેવાય. મૃત્યુ લોકના માનવી એના મેળા ટોણા અમારાથી સહન ન થાય. પણ હા, તમારા આ પ્રશ્નનો નિકાલ મારા પિતાશ્રીએ જરૂર આપશે. કહો તમારા પિતાશ્રી. પ્રણામ પિતાશ્રી. પ્રણામ બેટા, બોલ. મૃત્યુ લોકમાં હું એક નહીં તો પણ અમે 7 બહેનો અવતાર લઈ છીએ પિતાશ્રી. બરોબર છે. આ તો મૃત્યુ લોક કહેવાય. હા, આઈના કાળા માથાના માનવી જેમ વાહ ફરે એમ ફરે પિતાશ્રી. બરોબર છે. ક્યારે શું બોલે એનું કઈ નક્કી ન હોય. 7 બહેનો નેહડાના ફળિયામાં રમતી હોય અથવા 7 બહેનો પણ ઘટાડે પાણી ભરવા ગયું હોય, નેહડાની 2-4 બટક બોલી બાઈ અમને માર્ગમાં હામી મળે અને મેણું મારે કે તમે તો નભાઈ છો, મારી ગયો વીર નથી. પિતાશ્રી, મૃત્યુ લોકના માનવી એના મેણા ટોણા એ અમારાથી સહન ન થાય. કદાપી નહીં. એટલા માટે 7 બહેનો હારે એક ભાઈ પણ આપો પિતાશ્રી. બેટા, ધન્ય છે તારી ચતુરાઈને, ધન્ય છે તારી બુદ્ધિને. બેટા, તે મારું વચન પૂરું કર્યું છે. જે મારો કાળી નાગ છે એ કાળી નાગને હું છૂટો કરું છું. તમારા ભાઈ તરીકે 7 બહેનું રક્ષણ કરશે અને ચારણનું વચન મારું પૂરું થાય છે. હવે રાજી થાવ ચારણદેવ. યાદી યાદી જેવીના માટે જોયું ને દેવલ,
હું તને કહેતો હતો ને કે જે હાથ દીકરીઓ દઈ શકે ને એને એક દીકરો દેવો હું મોટી વાત છે. લાવ હવે તો દેવીને પૂછું કે અમારા નેહડે ક્યારે અવતાર ધારણ કરીને આવશો. હે દેવી, કહો ચારણ. આપ કહો તો ખરા, કયો ઈ મંગલ દિવસ છે કે તમે મારી દેવલના કુખે અવતાર લઈને આવશો? અરે કદાપી નહીં ચારણ. કારણ કે અમે તો વિષધારી નાગરીઓ કહેવાય. વિષધારી નાગરીઓ કઈ રીતે કહેવાના? કઈ રીતે? કે એક સમયના દિવસે ભગવાન શ્રી ભોળાનાથ માતા પાર્વતી પરિભ્રમણા માટે નીકળે છે. ત્યારે વચમાં એક માન સરોવર આવે છે. એ માન સરોવર જોઈ માતા પાર્વતીને તેમાં સ્નાન કરવાની ઈચ્છા જાગૃત થાય છે. જ્યારે માતા પાર્વતી એ માન સરોવરમાં સ્નાન કરવા જાય છે ત્યારે માથાના કેસ એ છૂટા મેકે છે. એમાંથી 7 નોખી નોખી લટો માન સરોવરમાં પડે છે. માતા પાર્વતીને પરિભ્રમણા ફરવા માંડે છે. એ 7 લટુ બીજું કોઈ નહીં પણ અમે 7 બેનડીયું છે. ભગવાન શ્રી ભોળાનાથે અમારામાં પ્રાણ પીડા અજબ શક્તિ આપી વાસુકી નાગને સુપ્રીત કર્યા છે. એટલા માટે અમે કોઈના કોખે જન્મ ધારણ નહીં કરીએ. શું તમે કોઈના કુખે અવતાર ન લઈ શકો? દેવી, તો અમને ખબર કેમ પડે કે અમારે પારણિયા આ નેહમાં ક્યારે ચિંતા કરવા? દેવી, આનું પ્રમાણ? જરૂર ચારણ. કે મહાસુદ આઠમ મંગળવાર પુષ્પ નક્ષત્રની માય તમારા નેહડામાં એક નહીં પણ 8 પારણિયા ઝૂલતા કરજો. 7 પારણિયા ઝૂલતા કરો ત્યારે આકાશ માર્ગેથી લાલ ચૂંટણી આવી 7 પારણિયામાં પોઢી જાય તો માનજો કે અમે 7 બહેનો એ તમારા નેહડે અવતાર ધારણ કર્યો છે. જ્યારે 8મું પારણિયું ઝૂલતું કરો ત્યારે આકાશ માર્ગેથી માથાનું સફેદ ફારિયું આવે અને 8મા પારણિયામાં પોઢી જાય તો માનજો કે મારો નાનો ભાઈ એટલે કે કાલીનાગ એ પણ તમારા નેહડે અવતાર. જય હો, જય હો. તમે અમને વચન આપ્યું કે સંવત 888 માસુદ આઠમ મંગળવાર પુષ્પ નક્ષત્રની માય મારે ને તમે 7 બહેનો ને એક ભાઈ પારણીએ ઝૂલવા આવશો. પણ દેવી, અમારે જ્યારે આંગણે દીકરા કે દીકરીના જન્મ થાય ને એટલે એના નામાકરણ અમારે જોગમાયાના મઢે થાય તો તમારા નામાકરણ અમે કરી કે તમે જ આપશો? નહીં ચારણ. 7 બેન એક ભાઈ એમના નામ પણ ધરાવતી જાઉં છું. કહો. કે સૌથી મોટી બેન આવડ, આવડ, જોગડ, તોગડ, સાસાઈ, બીજબાલ, હોલબાઈ. સૌથી નાની હું જાનબાઈ. જાનબાઈ. મારો ભાઈ આ જગતમાં મેરખિયા વીર તરીકે પ્રચલિત. જય હો, જય હો. આયુષ્માન ભવો. હવે અમને રજા આપો, પથાર વિશે જવાનું છે. નાગદેવ, જરૂરના માટે આજ તમે અમારું વાંજિયા મેણું ભાંગ્યું. હે નાગદેવ, જગતમાં હવના મનોરથ નાગદેવ તમે પૂર્ણ કરજો. હે દાદી ખમાયું નાગદેવ હે તમને દાદા દાદા એ તને ખાજી રે કમાયું નાગ દેવતા અને ઘણે ખમાયું નાગ દેવતા. હમણાં માસુદ આઠમ આવી જશે. હા ચારણ. આપણા આંગણે 8 પારણિયા ઝૂલતા થાહે અને આજ આપણા નેહમાં હોનાનો હુરજ ઉગ્યો હો. અત્યાર લગી આપણને વાંજિયા કહેતા હતા ને. હા ચારણ. અને ઈ બધાઈને જ હવે હું કહુંગા પીવાનું આમંત્રણ દઉં. ભલે ચારણ. અને હવ આપણી સાણંદ બાયુને બોલાય. બોલાવું ચારણ. અને આજ આપણે આયા દાદા હુરજ હોડે કરાએ ખીલા છે. આજ આપણા નેહમાં હોનાનો હુરજ ઉગ્યો. ભલે ચારણ. જે વલભીપુરની કચેરીમાં તમને જાકારો આપ્યો તો ને એ જ વલભીપુરની કચેરીમાં જઈને કહી આવો
કે ચાલો મારા નેહમાં કે હું હવે તો વાંજ્યો નથી. જાઓ કારણ દેવાય ગમે એમ તો એનું આપણે હવે ખાધું છે તો લાવ આજ મારા મહારાજ વલ્લભીપુરના મહારાજ થી ભદ્ર પાસે જાવ અને કહું બાપ એક નહીં બે નહીં પણ 8 પાલનિયા ઝૂલતા થયા છે. અરે. બાપ ક્યાંય વેલા તો ક્યાંય મોડા અને આજ મારા બાપને આ રોઈશાળા નહીં ને હું કહું બા પીવાનું આમંત્રણ દઈ આવો. ભલે ચારણ આજ તો મારા હૈયે હરખ માતો નથી ચારણ. જય જોગમાયા જય જોગમાયા. હાલે દેવાય ભીપુજા. આજ રે રામો એ સોનાનો ચોરાજ એવો ગયો રે. અને આજે મને મારા હૈયે હરક માતો નથી. આજ હજી બહેને ભાઈને બોલાવો. નાટક નો હોય બોધવીન ઉપજે જેના માર્મિક હો. પછી સામાજિક ધાર્મિક કે ઐતિહાસિક ગમે એ નાટક હોય એક નાટક તમે પૂરું જુઓ ને નિચોડ નીકળી જાય. ગમે એ કવિએ ટાટ મારી હોય ને એમાં 9 રસ મૂક્યા હોય. માણસ 9 રસનો છે 10મો રસ નથી. એ ભાઈને જેમાં મજા આવતી રસ આવે પણ ને હમી હાઈમાં કીધું કે એમાં 2-2.5 કલાક ફાળવો હતો. કોઈને લડાઈ ગમે, કોઈને ભજન ગમે, કોઈને ગાવાવાળી ગમે, કોઈને કરુણતા ગમે, બધાને નોખું હોય પણ એ બધું આવી જાય. પણ એક નાટક પૂરું જોવો તો અમારું તો દૂધના મેરવણ જેવું બાપ. દૂધના ટોપિયામાં થોડીક છાશ નાખી સીવું ઢાંકી દેવાય. ઘડીએ ઘડીએ સીબન ખોઈલા ન કરાય. જાયનું હવાડ થાય એટલે પોળું થઈ જાય. હવા દવાને હાસ્ય આ 3 રોગ મટાડવાના. પેન પાટી પુસ્તક 3 ચણવાના. ઈટ ચૂનો ને કડીઓ 3 ચણવાના. કામ ક્રોધ અને લોભ 3 ભરવાના. 3 ના પાડા. સિગારેટના શોખીન ખાખી કદી પીતા નથી. મળે ઠોઠા તો આખી કદી પીતા નથી. મારુતિના શોખીન જીપમાં કદી બેસતા નથી. મળે કોકની મફત સાયકલ તો ઘરની કોઈ દી લેતા નથી. સારું જમનારા સાદું ભોજન જમતા નથી. અમારા જેવા બારોબાર ખાવા જડે એટલે ઘરે કોઈ દી ખાતા નથી. હું જે કાંઈ બોલીશ બાપ કે ભજન હોય અહીંયા જોક્સ થતા હોય અહીંયા તમને સાંભળવા ન મળ્યું હોય, ગમત ગુલાલમાં સાંભળવા ન મળ્યું હોય એનું કારણ હું કોઈનું બોલેલું નથી બોલતો. નકે એક અભણ માણા હોઉં, અંગોઠા સાપ માણા હોઉં, નિશાળે ગયો તો ગીડતી હતી પાછો આવેલો માણા બોલતો હોય, સારો વર્ગ સાંભળતો હોય, એ માની પ્રેરણા કહેવાય. અત્યારે પેલા કોઈનું બોલ્યું ગમતું નથી. તમે અમારું બોલ્યું તો સાંભળો હો એ જ માની દયા. પણ બધું હરવે હરવે આવે. હમી હાઈમાં થાય કેવું, હમી હાઈમાં વેલા આવી બેસી જાય. પછી વાલ લાગે, ડાગલા આવે, ડુગલી આવે, રાહડ આવે, ભાઈ માંથી બાઈ થાવું વાર તો લાગે. પછી નાટકની એન્ટ્રી આમ પડે, જોવાળાની એન્ટ્રી આમ પડે. પણ આપણે હવે પૂછીને કેમ ભાઈ મજા આવી? ના રે ના, હું તો ઘડી બેઠો તો આવતો રહ્યો હતો. નહીં, આપણે પૈસા જ દેવા આવે. 12 મહિને એક વખત હોય 2-2.5 કલાક. પૈસા દઈને આપણે પૂરું ન જોયું એનો લાભ લઈ લેવાય. લોજમાં જાય 100 રૂપિયાનો ભાણ હોય ને પછી હાંજેનો ખાઈ કાંઈ નહીં પડી 100 વસૂલ કરી લેવાય. હા, અમારે એક ભાઈ હે અમારા ભેગા, હા એ વસૂલ કરી લે નો મૂકે એવા ઓલાને એક ગામમાં હમણાં કહ્યું હવે જમવા ગયા ને શેઠિયો મને કહીએ ઓલા ભાઈને ઉઠાડી મૂકું ને એમ ખાઈ નથી જોતું. બોલો એટલે આ બધી મજા જો આ ભવાઈ છે, આમાં બધી સત્યું બતાવી. અને આ ભવાઈ શંખડીને બતાવે. જો જગતમાં શંખડી ન હોત તો સતીને કોણ ઓળખે? એક ગામડિયું ગામ, એમાં એક બેન નોકરી ઉપર જાય ને બેનને કોકે પકડાઈ દીધેલું કે જેમ લાંબો હેથો પૂરે ને એમ ધડીની આયુષ વધતી જાય.
તે નોકરી ઉપર જાય ને આખું માથું રહકાવી જાય. એક દી એવું કહ્યું ને અડધો હેથો પૂરી ગયા. ઓલી પટ્ટાવાળીથી રહેવાનો નહીં કે આ કોઈ બી આવો અડધો હેથો પૂરે નહીં. આ કેમ પૂર્યું? બચારીએ પૂછ્યું કે બેન આજે અડધો હેથો કેમ પૂર્યો? ઓલીએ જવાબ દીધો તાર ભાઈને કેમ મજા રહી? આમાં ગોતવા જેવું બાપ. 4-5 દી થયા ને ખાલી ટીલી કરીને જ ગઈ. પટ્ટાવાળી આ કેમ ટીલી જ ગઈ? શું કરું કે તાર ભાઈ કોમામાં આવી ગયો. વળી 4-5 દી થયા ને એની બેન કાયદેસર હેથો પૂરીને માથું રહકાવીને ગયા. પટ્ટાવાળીને એમ થયો આ ઘણી નવ મજા આવી ગઈ. આજ બરોબર હેથો પૂરીને આવ્યા. બચારી પૂછ્યું કે મારા ભાઈને મજા આવી ગઈ? ઓલીએ જવાબ દીધો ના રે ના, એને કેમ મજા આવી હતી, મેં બદલાવી નાખ્યો અને સંપડી ગયા. આ એમણે એમ છે કેટલા એમ કે ભવૈયા શું જોયું, તારામ શું જોયું? આ ભવૈયા હે માનવ થાપણ માથે લઈને ફરવા વાળા પાટીદારના વ્યાસ છે. ભવૈયા કે ને કહેવાય રોટલા લઈ આવીને ચોરે ખાય, સવારમાં ઘઉં તેલ ઉઘરાવા આવે, આ ભવૈયા કહેવાય. અરે આને તો રાતે જે બોલાણો એ જ લેવાય. હવે કોઈને ઘરે 10 લેવાય જવા નથી. પાટીદારના વ્યાસ કહેવાય. આ ભવૈયા નથી. ઠીક છે અમે ભવાઈ કરીએ એટલે અમને ભવૈયા કહીએ. અમને ધોખો નો રંજે નો જજમાનોના દીકરા બોલતા એમાં અમારે રંજ ન રખાય. એના આગળ તો લેવું હોય, એના દુઃખે ન હોય બાપ. આ તો રાતના રાજા. સવારે તમને બધાને ખબર અમુકને ટેમ્પામ ચડાવવા પડે. એ રાત પડે માની જોઈ ચાલુ થાય બધા ચાર્જિંગ પૂરી જાય, સવારે ઉતરી જાય, પછી ખાવાય ઉઠતા નથી કેટલાય. આ રાતની જ મજા. રાતના રાજા ભોળાનાથે બધાને વરદાન દીધું. અમારા ગઈઢા કે આપણે જાય. અમારા ગઈઢા જાય ભોળાનાથની પ્રાર્થના કરી. ભોળાનાથ પ્રસન્ન થયા કે માં અમારા ગઈઢાને રાજા થવાનો છો. પણ ભોળાનાથને કે અમારે તો રાજા થવું. ભોળાનાથ આમ તથાસ્તુ કહેવા જતા હતા. પાર્વતીજી કે ધ્યાન રાખજો બધાને રાજા કરશો પ્રજા. ભોળાનાથ વાતને ફેરવી રાજા પણ રાઈતના ખબર થઈ ગયા. થઈ ભવાની મજા આવે. મેં હરવે કીધું કે બારે બુદ્ધિ હોરે હાન 20 વાગ્યા વાગી જાય 25 નર પૂરો 30 વરા લગી બરોબર 40 વરા લગી મનમાની હાલે. 40 વરા પછીનો જે પિરિયડ આવે ને અહીંયા દુખે કેળું દુખે. 40 પછી આપણને જોવાની એમ કહીએ કે હું તાલી દઈને જાઉં છું. 41, 42, 43, 44, 45 ગયો એટલે વન જેવો ભમતો ગઈઢાના પૂરથી વન હોહરો નીકળી જાય. 60 વયો જાય. 60 અકળ 90 પછી બુદ્ધિને ફેર પડી જાય. છોકરા જેવું જીવન થઈ જાય. છોકરા ખાતા એવાય ભાગ પડ્યો. 61, 62, 70 ગયા એટલે નાથે નીકળી ગઈ હોય. ઘરે કોઈ ગણે નહીં, બાયરે ઓટે બેઠા કોઈ ગણે નહીં. લેવા માંડે કેની ભેં ગઈ, કેનું મહેમાન ગયું, કેની વહુ ગઈ, નવરો ધોખે. 71, 72, 73, 80 ગયા એટલે ખાવાનું અહીંયા ટૂંકમાં બધું અહીંયા. સી કોઈ પડખે ન આવે. 81, 85, 90 થાય ને એટલે ઓલા દયા આવે કે આ જીવને અહીંથી હવે તાણું. 91, 92, 93 થાય. ઘર કંટાઈ ગયું. હવે બાપાની દાઢી માટી થાય તો સારું. ડોક્ટર આવે હો બાબા એ બતાવે. ખરાબ ન બોલાય. બેનું દીકરીઓ માવડિયું બેઠા હોય ઠીક છે. કોમિક પરવેશ હોય, કોમિક માણસને હસાવાય. નો હસે કાંઈ નહીં. ફાવે એમ ન બોલાય. વિખરી વાણી ન કરાય. વાણીનો ખરાબ લાગે બાપ. શાસ્ત્ર એમ કહે. હું તો નકરો કોમેડિયન નથી. હું તો ચીચુડા હરો નીકળેલો હોઉં એટલે મને ખબર. ફાવે એમ ન બોલાય. સભાને સોહાય મર્યાદા હે. ઠીક છે 21-22 વાળા છોકરાએ મર્યાદામાં બધું બોલવાનું હોય. ફાવે એમ બોલી નાખી એટલું જ ને. હવે એમ કહે દસું ભગતમાં જાય મને કાંઈ વાંધો ન જાય. બોલ તો ખરાબ તો ન જ બોલાય. આ ભવાય છે. આપણે સમાજને એમ કહે કે માતાજીની ભવાઈને ફાવે એમ બોલવું, ફાવે એમ વાગોલી જવું વ્યાજબી નથી. ભણતર છે બરોબર, એમાં આપણે માન આપવું કે ભણતર ને ગણતર બે જોઈએ. એટલું ભણતર નો હાલે ભાઈ. એક ભાઈ તો વિદેશમાં ગયા, બહુ ભણ્યા, ડિગ્રી ઉપર ડિગ્રી, ડિગ્રી ઉપર ડિગ્રી, ડિગ્રી ઉપર. એ ડિગ્રી વધતી ગઈ ને ઉંમરે વધતી ગઈ. પછી ન મળી નોકરી, ન મળી. અમારી બાજુ મંદી છે છોકરીઓની, આઈને આપણને ખબર ન હોય. આપણી વાત એમ છે કે ભણતર યુગ છે બાપ. છોકરાઓ બાળકોને ભણાવજો ભણતર યુગમાં. પણ આ ભાઈ તો એટલું ભણ્યો વિદેશે કોઈ ગયો.
વિદેશમાં એટલું ભણી ગયો, વિજ્ઞાને પોપી ગયો, બુદ્ધિને કેળવી, ઘીરે આવ્યો, 3 ચોકલેટ લઈને આવ્યો, 1 ચોકલેટ ખાય એટલે 30 વર્ષની ઉંમર નાની થઈ જાય. આવી 3 ચોકલેટ ઘીરે લઈને આવ્યો, ઘીરે બન્યું એવું, એ 60 વર્ષના ડોશીમાને એમ થયું કે મારો દીકરો વિદેશમાંથી ચોકલેટ લાવ્યો, કહેતો નથી માં એકાદી ખા. એ 60 વર્ષના ડોશીમાં 1 ચોકલેટ ખાઈ ગયા, 30 વર્ષના થઈ ગયા. છોકરો ઓળખી નો ગયો કે મહેમાન તઈએ ડોશીએ કીધું, અરે ગગા હું તો તારી માં છું. તઈએ છોકરા લાઈટ થયું, નથી મારી માં 1 ચોકલેટ ખાઈ ગઈ. છોકરાએ પૂછ્યું, માં તે ચોકલેટ ખાધી? એની માએ જવાબ દીધો, દીકરા મેં તો 1 ખાધી, તારો બાપ તો 2 ખાઈ ગયો. 62 વર્ષમાંથી 2 વર્ષનો જો ઘોડિયામાં હૂતો. એમને નથી. અમે તમે જો એટલે તમને મજા આવે બાપ. હું તો અહીંયા શું કામ ઊભો રહી જાઉં કે આ પાત્ર આવ્યું તો ને એને પાછું ખોડિયાર થવું હોય. તાત્કાલિક ખોડિયાર કેવી રીતે આવ્યો છે? એટલે આમાં ખોટું બોલવું જ નહીં. રાત પડે દીવો થાય ને એટલે ખોટું બોલવાની પડતા બંધ મારામાં. એટલે હું ઊભો રહી જાઉં. ન તો ઓલો તૈયાર ન થઈ શકે તો ઝડપ તો રાખતા જ હોય, પણ કોઈ તૈયાર ન થઈ શકે બાપ. આમાં હરવે જો એટલે બધું આપણું ન મનાય. હમણાં અમારે એક ભાઈએ ગાડી લીધી 8 લાખની. મને કહે છે ભાઈ 8 લાખની ગાડી ક્યાંક ભજન હોય કહીજો. જો બાપા હું તો ભજનમાં જાઉં, કાનગોપીમાં જાઉં, રામા મંડળમાં જાઉં, અને આ તો અમારી ખેતી, આમાં તો હું હોઉં જ. એ હું તો વાંદરી પાનું ગમીએ લાગુ, આપણને ગમીએ આવ્યા. હા હા આપણે ગમ્યા લાગે. એટલે મેં કીધું સારું ભાઈ, જજમાનના દીકરા ગાડી ઉલી અમારે રાજી થવાય. એ ગાડી લઈને હાલતો થયો, એની વાત હું હાલતો થયો. એક બેન મને કહે છે ભાઈ તમે ગાડી લીધી? અરે મારી બેન અમે આવી ગાડીઓ લઈ હતી, મને કેમ પાછું કીધું? એટલે એ બેને મને જવાબ દીધો કે ગાડી વાહે તમે હાલતા થયા એટલે મને એમ કે તમારી છે. ના એવું ન હોય, મારી વાહે તમે હાલ્યા હો. વાત ન કરાય. કુકર ને તાવડી 2 બાજે વર્ષો થયા. કુકર ઉજરું છે, તાવડી કાઢી છે, પણ રહેવું પડે બેને હારે. આ વાત કૃષ્ણએ ગઈ. શબ્દ એ જ આવે પણ એનાથી ઉચ્ચારો ને એટલે એમાંથી વ્યાકરણ ગોતો ને એમાં વાગોળો એટલે એમાં કૃષ્ણ રાધા આવે. જો કુકર ને તાવડી, કુકર ઉજરું છે, બનાવેલા રૂપની વાત નહીં. કુદરત રૂપાપી કેવા હોય કે ઉદ્યા પૂર્ણી કામિની, ઓખે કાઢે ગાત્ર, દેવાના મન ડગમગે, માનવી કોણ માત્ર, પગથી પેની પાતળી, ચોટલો નાગની ફણા, હાથે પોચી હેમણી, હેમ સરીખા હાથ, નવરોદીનો નાથ, તેથી પણનું ભરેલ પૂતળું. આ રૂપ કુદરત આપ્યું કહેવાય. એ રૂપમાં કદાચ પરસેવાના વેગારા ઉતરે ને એમાં કાંઈ ફેર ન પડે. વાળા કુકર ને તાવડી, તાવડી કાઢી પણ એને એની હારે રહેવું પડે. પછી એક દી તાવડીએ કુકરને કીધું, હે કુકર હું ભલે કાઢી રહી પણ મને દેખીને તું કાં સીધી ગઈ? આ વાત ક્યાં ગઈ? 14 લોકનો નાથ, પરિક્રમ પરમાત્મા કે આંબો અખંડ ભૂમિથી ઉતરો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, વાસુદેવે તે બીજને વાવ્યા, છે દેવકી ક્ષેત્ર પ્રકાશ, આને જશોદા માતાએ જળ છીંચ્યા, જેના રખવાડ નંદ ગોવાળ, બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા, મુનિ નારદે દીધા જાણ, વ્યાસ મુનિએ 3 પ્રશ્ન કીધા, જેના 9 ખંડમાં નામ, ઈ આંબો ધ્રુવ અને પહેલાદે જાણ્યો, જેની સેવનારી વ્રજની નામ. એક વખતના પ્રભુ શ્રી રામના વચન પ્રમાણે એ કુબજા રે 4 ફેરા ફેરા. એ કૃષ્ણ અને કુબજા વન માળ્યો. આ વાત ત્યાં જાય પણ પાછું આમ બોલી નાખી માણસ ભોગ ન પડે. તમે માણસને દ્યો પણ ચોખ્ખું કરીને દ્યો, દીવા જેવું કરીને દ્યો તો માણસ ભોગ પડે તો એને કાંઈ ખબર પડે. ભૂ ભૂ બોલીને ક્યાં ગયા હતા, ક્યાં નહીં, ક્યાં ગયા હતા, ક્યાં નહીં, એનો કોઈ અર્થ નથી. શબ્દ એ થૂક ઉડાડ્યું કહેવાય બાપ. માણસને તમે દિયો પણ એનું વ્યાકરણ કરી આ શબ્દ શું કહેવા માંગે એ કયો ને એટલે માણસોને બેસવા વાળાને મજા આવે અને એને કંઈક 5-25 દીધા હોય એ વસૂલ થાય બાપ. તો આપણે જાજો સમય ના લેતા ચાચર ચોક ની અંદર માં ખોડિયાર એના પધરામણા થાય. જેવો અંબા
ધર દે હે જગ જનની હે જગદંબા હે જગદંબા હે જગદંબા મુખથી કહું વાન મુખથી કહું વાન નાનપણ મને સાંભળે પછી આ જગત બધાયની મોટાઈ કડવી લાગે કા તનની જાણે આ મનની જાણે આ જાણે ચિત્તની ચોરી આનાથી શું છુપું રાખું કે જેના હાથમાં જલમ મરણની દોરી બાનું
કે ખોડિયા ચાચર ચોકની અંદર એનું બાણ વેશેની વાત રામજી મંદિરની અંદર રામ લક્ષ્મણ દેવી જાનકી બેઠા એમ માની કે અયોધ્યાથી આવીને વિરાજમાન છે તો એને નમન કરાય એમ માની કે પથ્થરને કોતરીને રાખી દીધો તો નમન ન થાય તો એમ માની કે અમારે કાગવડ કે માટે ખોડિયાર આવ્યા તો આને નમન થાય એમ માની કે વ્યાસનો દીકરો ખોડિયારનું બાનું લઈને તો નમન ન થાય. એક બાનાની જ લાજ છે. બાનું કદાપી ખાલી ન જાય. એના બાનામાં એટલી તાકાત છે. સભાની અંદર કોઈને શંકા કુશંકા થાય કે વ્યાસના દીકરા આવા ધૂપધોણાના નાટક કરી અમારા આગળ પૈસા પડાવે ના બાપ, આવા ધૂપધોણા નાટક કરીને પૈસા લેતો તો અમારી પ્રજા વણશંકર થાય. એ પૈસો ખવાય નહીં બાપ. ખવાય જમવા જાય એટલે અમારી બેન એમ કહીએ કે આ ભે દોવા નથી દેતી, આ છોકરું રો રો કરે દોરો કરી દો તો પૂરો ના ન થાય. હાથ ગાંઠું અહીંયા જ વાળી પછી એમ કે દિવેલના 100 રૂપિયા દે. 100 રૂપિયા લઈ આવી બાવા લઈ ગઈ. એ તમારો દોરો બાંધી ગયો. દોરા થાય આપણે ના નથી, વિરોધ નથી કે દોરા ન થાય. અમારે માતાજી પ્રસન્ન છે દોરા કરી એમાં ના નહીં, પણ કહીએ કે ભવાઈ ચાલુ હોય, બે જોઈ અંદર ચાલુ હોય તો એ દોરો થાય ને એ દોરો હાચો બાપ. બાકી હવે કોઈ વ્યાસ આવે હું આવું કદાચ તમને દોરો કરી દઉં સંબંધને ખાતર કાંઈ ઓળખે ને આપણે આને ના ન પડે હાથ ગાંઠું વાળ દઉં પતે પતે નહીં ભાઈ. એ તો ગાડીઓ હોનો કરી ગયો કાંઈ ન થાય. આના બાના ઉપર આની તાકાત કેવી? અમારા ઓઢરાની તાકાત છે. અમારા ઓઢરાની તાકાત કેવી? એક પાટીદારના વ્યાસ તરીકે કહું, અભિમાનથી નથી કહેતો, માની દયાથી બોલું, ગર્વથી નથી બોલતો કે આ નાટક હોય મોણિયા વાળી નાગબાઈ હોય ઈ ચાચર ચોકમાં એનું બાનું હોય અને કોઈ એમ કહે કે મને આમ કાંઈ ખબર નથી પડતી પણ આને કાંઈક જોર ઝપટ છે, તમે એને ચોકમાં લઈ આવો અને ત્રણ થપાટ દઈ ન કાઢું તેથી પટેલનો વ્યાસ મટી જાય. આ એમ નથી. તમે એક ભવાઈ જોવો ને એક ગણપતિ જોઈ લ્યો બાપ. એક ગણપતિનો આ અગરબત્તી હોય કાકડો એનો ધુમાડો લાગી જાય ને એટલે 12 મહિના તો આંખું ન ઉઠે. બીજા નંબરમાં ગણપતિ ડાગલો ને નાટક એક ભવાઈ 12 મહિનામાં એક ભવાઈ પૂરી જોવો એટલે એકાતરીઓ તાવ નો આવે અખંડીનો વ્યાસ બોલે બાપ. પણ આ બાજુ ખબર નથી, મચ્છો કઠામાં બાયુને ખબર હે એટલે કાઈને આવે નાટક પૂરું જોવે અને અમે રમી લીધો ને ત્યાંથી ઓલી રજ હોય ને લઈ અને છોકરાને ચાંદલો કરી છોકરું માંદો ન પડે. આ તાકાત ભવાઈ પણ ઈ કાંઈ આ બાજુ ખબર નથી અને અમારી બાજુ ખબર હે એટલે અમે અહીંથી બાયું ભાઈઓ હેઠળ ના થાય. આ બધા એમ કી અમારે કે આપણે મોરબી બધું પબ્લિક થાય એટલું અહીંયા બાજુ થતું નથી. એમાં શું સાચું કોઈએ કીધું જ નથી, નકરું વેજીટેબલ જ કીધું હે. ચોખ્ખું ઘી દીધું હોત ને તો અહીંયા પબ્લિક થાય પણ કાંઈ કીધું જ નથી. આ નહીં બા પૈસા હામે જ દોટ રાખી, પૈસા હામે દોટ ન રખાય. તમે આવ્યા હો, તમે એના માગણ છો, એના કાનમાં કયો કે અમે આ રીતના તમારા માગણ છે એટલે બેનું કોઈ દી રોટલાની ના ન પાડે અને જજમાન જોયા વિનાનો કોઈ દી છાય પણ સાચું કેવું જ નથી. પૈસા ની ગયા હંકેલો કરી લીધો પછી સરપંચ ક્યાં રહીએ રામ રામ કરવા જવાના નકરા સુવારસમાં ભવાઈ નો આલે બા. તો આપની સમક્ષ દોરાની પ્રથા બંધ છે પણ એટલું ચોક્કસ કહું કે અત્યારે મારી ભાઈનો પાઠ ચાચો ચોકની અંદર બાનું ચૂંદડીનો ભે નથી કરતા પણ આ નાટક નાખીને એટલે મેં 11 ચૂંદડી માંડી. એક ચૂંદડીના 100 રૂપિયા પરાણે નહીં. તમને શ્રદ્ધા મારી વાત ઉપર વિશ્વાસ હોય, તમને માથું દુખતું હોય મનમાં સંકલ્પ તમારે કરવાનો કે અમે કાંઈ જાણતા નથી. પેલા તમારી કુળદેવનું નામ લેવાનું પછી અમારી કુળદેવનું નામ લેવાનું
100 રૂપિયાની એક ચૂંદડી થાય કે માથું મટી જાય લે માં આ એક ચૂંદડી હું ઓઢાડું તૈંડીમાં ઈ માથાને મટી જવું પડે તૈંડીમાં મેં આટલામાં જોઈ કાંઈ મોરબી નો વયા ગયા હોય અને આ પૈસા આવે ઈ મોરબીની બાજુમાં માળિયા તાલુકાનું હીરજી કેશવજીનું સરોવર ગામ તળાવની પાડે મોણિયા વાળી નાગબાઈ બેઠા આ પૈસા અહીંયા જાય ભાઈ ઈ પૂજારીના નંબર પહોંચવું બધું આપણે આગળ છે કોઈને ખાતરી કરવી હોય ફોન કરીને પૂછવું કે 12 મહિને ગાયત્રી લોક ભવાઈ મંડળ અજયભાઈનું મંડળ કેટલી સુંદરીના પૈસા પોગાડે અને કેટલું દિવેલ પોગાડે ખોટું બોલીને કાંઈ જોઈ નહીં હમી હાઈથી અત્યાર લગી મેં કોઈને કીધું નથી આટલું દ્યો પણ મારી બાઈની 11 ચૂંટણી પૂરી કરી દ્યો અમારી આશા તમે પૂરી કરો અને તમારી આશા કાકવડી માં ખોડલ પડે જેની શરૂઆત થાય 100 રૂપિયાની એક ચૂંટણી થાય બાદ મારી બાઈને ચૂંટણી વધાવી દો જે થાય સદાને માટે ગામને સુખ સંપત્તિ આપે જય માં ખોડલ જય માં ખોડલ જય માં ખોડલ જેની શરૂઆત ये बाबू तेरे ए बंगलाज ना ये नदी से नदियों रे ये भेड़ी आने वाली किसी ने उजाड़ी ये माटी धारा है नहीं आमाता उतरो हम ताने बोल ये आवो न लागे વાત વગેરે 11 ચૂંટણી હતી આની પ્રેરણાથી હિતાવી ચૂંટણી આવી જેવો મારા બાપ સદાને માટે માત ખોડિયાર ગામની ચડતી કળા રાખે
પાછા આપણે નાટકના દોર ઉપર જાય જે હો 3 પ્રવેશ ખાસ જોવા લાયક છે ઘડીક બે રીતિઓ બેઠા બેઠા તમારો બેનો હાંચવાઈ દઈએ જે હો કેમ પાટા બોલો બાપુ મોમડિયા ચારણના દિલ દુભાવ્યા ત્યારથી આપણા વલભીપુરની માઠી દિશા બેઠી એક બાજુ દુષ્કાળે ભયડો લીધો બીજી તરફ એક રંઢિયા નામનો રાક્ષસ આપણા વલભીપુરમાં આવ્યો કાયમીને માટે એક મનુષ્યનો ભોગ માગે માણસોને મારીને ખાઈ જાય શું કરશું પાટા મહારાજ સામંતોને તૈયાર કરી એ રાક્ષસનો સંહાર કરી પછી આપણે જોઈ કે રાક્ષસ કેમ મળતો નથી પાટા મેં તને કીધું તું ને પાટા એક રંઢિયો રાક્ષસ આપણા વલભીપુર રાજમાં આવી ગયો શા માટે આવ્યો છે તું મનુષ્ય ભોગ લેવા માણસ દેખું માણસ મનુષ્યનો ભોગ લેવા માટે આવ્યો છે જા રાક્ષસ મારું તને વચન આપું છું કાયમીને માટે તારી ગુફાએ એક મનુષ્યનો ભોગ આપી દે વેલાસર મોકલજે નકા તારું વલભીપુર રહ્યું ને ગરીનું ખાઈ જાય આ તારી પ્રજાને એ કઈને જીવવા નહીં દઉં જા તારી ગુફાએ એક મનુષ્યનો ભોગ કાયમીને માટે મળી જાય વેલાસર આવજે અને મોકલજે અત્યારે જાઓ જા પાછા એક મનુષ્યનો ભોગ આને આપવો પડશે એમાં તો પણ શું જેને આપવો એને મને લેતા નહીં. અરે તને થોડો દાવ દેવે પાછા એક પછી એક લઈ લઈ તો આવતીકાલે કોને મોકલશો તમે કયો એમ થાય ને અમારાથી પાછા રાજમાં રહેતા ભૂદેવને મોકલો હા એને બોલાવો બોલાવો ભૂદેવ રસિકદાર બોલાવો હા એને બોલાવો હા એ તો આમાં તો જો હવના વારા આવે બ્રાહ્મણના વારા આવે આવો આવો હા પાય લાગી દાદા આવા નવા કામ કરતા રહેજો. હા ના ના સારું બોલો હા કેમ બોલાયો કથા કરવી? ના કથાની પડખા બંધ છે તો ભજન કરવા, ઈ કાંઈ નથી તો કીર્તન કરવા. ઈ કાંઈ છે નહીં તમારા નામની હોળી હકે લે મારા નામની હોળી કેમ? આવો ભૂદેવ પાય લાગીએ આશીર્વાદ. મારા રાજમાં એટલા માટે બોલાવ્યા એક રાક્ષસ વલભીપુરની અંદર આવ્યો કાયમીને માટે એક માણસનો ભોગ માંગે તો કાલે તમારે એની ગુફાએ મરવા માટે જવાનું છે એટલે આ કરવાનું કહેવાય, મરવાનું ન કહેવાય. મરવા જવાનું વરિયા બ્રાહ્મણનો દીકરો તે એમાં એને એને કેટલું પાપ લાગશે. ઈ નો આમાં તો હવનો વારો આવતો હોય પણ ડાકણ એ ગમે તારે ના ના અમારે ઘરે મૂકી દેવાય. ના બધાને જાવું પડે આમાં પાજાભાઈ મારે 4-5 છોકરા છે એનું કોણ કરે? પણ તમારે છોકરા અમારા ગાજર પૂરા હે એની આમાં ઈ નો હાલે એને હાચવે કોણ? ના એમાં એવું કાંઈ ન હોય દાદા તમારો જો અમે તમે કયો એમ અમે કરતા ને કહીએ અમે કહીએ તમારે કરવાનું તમે કયો એમ અમે ઠેસ બધી કહી રહ્યા છીએ હા બરાબર. તમે પૂજવા લાયક હા ભૂદેવ પૃથ્વીના તમે દેવ બરોબર. વેદ તમને કટુ વચન ન કહેવાય બરોબર તમને અમે પાય લાગી તમને વંદન કરી કે સૂર્યની શાખે બ્રાહ્મણની વચન તમે કેવું કરતા હો તમે વિચાર કરો નાનું એવું ગામ હોય હા તમે એક જ અદા હો હા અને લગ્ન બહારથી ફટતું હોય હા તમે ટાઈમે બધી ભેગા ન થઈ શકતા હા
પછી કોઈ છોકરાને હાય તમે સોમવાર આવ્યો હા એ હાઈ ક્લાસ છોકરાને આવ્યા હા. હોય કાંઈ વિઘન હોય નહીં બરોબર. પણ તમને ટાઈમ ન હોય હા. એટલે તમે ત્રણ ચોખા ઉડાડો ત્રણ ચોખા આમ ઉડાડી હાય તમને આઈટમ હાલવી દો તો તમે હારા એ શાસ્ત્ર પ્રમાણે હોય શું નક્ષત્ર ગ્રહ અવગમાં જો એમાં ફેર થાય એટલે અમારે તિથિ બદલાવી પડે ને ગમે બ્રાહ્મણ બદનામ થાય. ના ના દાદા એ વાત તમે કરો એ બરોબર છે તમને અમારે કાંઈ કહેવાય નહીં એ તમારું વાંકો એ અમને વાંધો નથી પણ તમે એવું માનતા નહીં કે આને ખબર નથી તમે વિચાર કરો તમે અમને એમ કહ્યું કે તમને ઓલું નડે તમારે આટલા જાપ કરાવવા પડે તમને આમ શનિવાર કરો તમને આ જાપ કરો તમે 9 પર કરો બધા બર અમારે જ કરવાના ને? હા હા તમારે કાંઈ તમે નહીં. ગૌરવ આવો એટલે અમારે આવતું હોય શાસ્ત્ર પ્રમાણે અમારે કેવું પડે. આમ બધું શાસ્ત્ર પ્રમાણે જ કહેતા આવીશો ને હા હા ભાઈ માસ્ટર, દિવાળી પર શું આવે દિવાળી બધી પડવું આવે. તમે જ કહો ને હા પડ્યું પડવું આવે તો તમે વચમાં ધોકાઈ ના હાલ દીધું ઈ ગયો પણ હાલો. એટલે ચંદ્રબળ સૂર્યબળ એ નબળા હોય એટલે તિથિ ભેર થાય શું ત્યાં મારે જોવું પડે ને. એના પંચાંગના મેળ એના આવતો. પંચાંગનો મેળ હોય. મેળ જો કરે એનો મેળ કરતા હોય. ના, એવું ન હોય હે ભાઈ. એમ ન હોય દાદા, એટલે તમે આજાભાઈ કોઈ મને વાંધો નથી. હા. અમે સમજી છીએ. હા. તમે કહો એટલે અમારે હાજર કરવું પડે કે વિષ્ણુને કારી ધરાશને થોડી કોણ ખાતું હોય તો અમને ખબર હોય બાપા. અમે કઈ ખાતું કરવા માંગતા જ નથી. ભાઈ લાગી દાદા આપણે પૂજા લાવી. મારો કાયદો ઈ કાયદો રાક્ષસની ગુફા માટે મરવા માટે તૈયાર થઈ જાઓ. હવે તમારે શું કામ જાઓ હવે હવે હમણાં ઓગણસી થયા છે મારે એમની પૂરા કરવા. બસ એ હવે આ થયેલા બધા મૂકી દેવાના આવે આજ પાછા આપણે એ માં જોગમાયા મારી લાજ નથી. બ્રાહ્મણનો દીકરો છો જાણ આત્મહત્યા કરી નાખો. ભૂદેવ શું ચિંતામાં છો કેમ આટલા વ્યાકુળ છો ભૂદેવ? ચિંતા તો એટલા જ માટે છે માતાજી કે આજ એક રૂંઢિયા નામનો રાક્ષસ રાજા ઉપર ચડાઈ કરીને આવ્યો. રાજાએ હુકમ કર્યો કે એક પછી એક ઘર એક પછી એક ઘર આજ મારા ઘરનો વારો છે. નહીં ભૂદેવ તમે ઉપાધિ કરો માં તમે ઘેરે જ આવો. આપનો પરિવાર રાહ જોવે છે. તમારા નાના નાના બાળકો એ પણ તમારી વાટ જોવે છે. આજે રાક્ષસનો ભોગ બની અને હું જાઉં છું ભૂદેવ. તમે જાઓ છો માતાજી? હા ભૂદેવ. મને વચન દઈને ગયો કે જા ઢૂંઢિયા તારી ગુફાએ એક જીવ પહોંચશે તો હજી જીવ આવ્યો નથી તો હવે વસ્તુ પર ઘણો તેના અરે રાક્ષસ આજથી અને અત્યારથી કોઈ દિવસ તને મનુષ્ય ભોગ મળશે નહીં. માટે તને સમજાવવા આવી છું કે જે રસ્તેથી તું આવ્યો છે એ રસ્તે પાછો વહી જા. એમાં જ તારી ભલાઈ છે રાક્ષસ. અરે બાળકી મારા રસ્તે આવનાર તું છે કોણ? અરે મોમડિયા ચારણની નાની દીકરી જાનબાઈ મારું નામ છે. અરે બાળકી હું પણ તને એક સમજાવું તું જો રસ્તે આવી રસ્તે ચાલી જા ને અત્યારે તારું ભક્ષણ કરી જા. અરે રાક્ષસ પાછી જવા તો આવી નથી. તને સમજાવવા આવી હતી પણ સમજતો નથી. જો તારે મનુષ્ય ભોગ જોતો હોય તો પેલા મારી સાથે યુદ્ધ કર અને મને હરાવી દે તો અવશ્ય હું તારો ભોગ બનવા તૈયાર છું રાક્ષસ. અરે બાળકી હું પણ જોઉં છું અત્યારે તને કોણ બચાવે? અરે જો હોશિયાર અરે
આજે આ રાક્ષસનો વધ કર્યો, અત્યારે મને કોઈ દેખતું નથી, તો મારા રોઈહાણાના પાદર મારા નેહડા તરફ રવાની થવું. આ બધી દીકરીઓ ક્યાં ગઈ છે કઈ ખબર પડતી નથી. સાત દીકરીઓ છે કોઈ આ નેહના કામ અંધાય મારે કરવા પડે છે. આવડ દેખાતી નથી, સાસા દેખાતી નથી. જાનબાઈ ક્યાં છે? એ જય જોગમાયા જય જોગમાયા. બેટા ક્યાં તમે રમવા વઈ જાવ છો? એ આય રમી નહીં તો બીજું કરવી નહીં. પણ વાત બરોબર છે, પણ આ નેહના હતા કામ તો કરવા જોઈએ. જાનબાઈ હજુ દેખાતી નથી. આ આવ્યા જો. એ આય જય જોગમાયા બેટા. જય જોગમાયા આય, પણ હેના બરાડે નાખો છો. અરે બેટા સાત દીકરીઓ છે તો એ નેહના કામ અંધાય મારે કરવા પડે છે. અરે આય, નેહડાનું કામ અંદરનું બધી મેં એકલીએ કર્યું છે. એટલે ભાઈ ક્યાં છે? ભાઈ અને બધી બહેનો પાદર રમવા વઈ ગયા હતા. એટલે તું જ કામ કરતી હતી? કામ હું એકલી કરતી હતી, બધી બહેનો રમવા વઈ ગઈ. એ આવા તું ક્યાં હતી આ કામ કરતી હતી? એ આય આ તો બેનામાં મોટી હું સૌ હા. એટલે મારે કામ ન કરવાનું, મારે તો ચીંધવાનું હોય. એવું ના હોય બેટા. નહીં? જે મોટી હોય ને એ જ પેલા કામ કરે, નાની આ ને નાની બેનોને મારે શીખવાડવાનું નહીં. એ વાત બરોબર. એ આય, એ બધી વાત જવા દો, હા પણ મારે તમને એક વાત કહેવી છે આય, કેને બેટા? કે આપણે રોઈહાણાના પાદર જ્યારે અમે હાથે બેનું ભેહુમાં જાય ને, હા એટલે સરખી સહેલીઓ પણ ભેહુમાં આવે, બરોબર છે. અને હારે એના ભાઈને લઈને આવે અને રમતું માંડે છે આય. હા, એટલે આજે અમે હાથે બેનું ભેહુમાં જાય, બરોબર છે બેટા. પણ ભૈલાને હાયરે લઈને જાય છે. હો બેટા, કારણ કે આ તો મારા કારદાનો કટકો છે. આને મારાથી કાંઈ અલગ કરવાનો નથી બેટા. નહીં આય, ભાઈને લીધા વગર એક બેનું નથી જવાનું. આવો નથી જવાના હો. તમને ખબર છે ભાઈ હજુ નાનો છે, ભાઈનું ધ્યાન કોણ રાખે? આય, ભૈલાની ઉપાધિ તમે કરો માં, જેમ આયાથી એમ કેમ લઈને જાઉં છું એમ જ એમ કેમ પાછો લઈ આવીશ. હું ભાઈને પૂછે તારે જાવું છે બેન સાથે રમવા? હે? જાવું છે ને? ઈવડો ઈ તો ક્યાં ના પાડે જ છે. અરે આવશે ને આઈ એમ જો. તો બેટા જાનભાઈ, ભાઈને તારા ભરોસે મોકલું છું. ભાઈનું ધ્યાન ભલે આય, અને ભાઈની ઉપાધિ કરો માં, પણ તમે વેલા હર ભાતની કામ આવજો. અરે મારી હાથ હું લાવશો. તારે શું ખાવું છે બેટા? ચાર માતાનો રોટલો, એમ માખણનો પીંડો, ભલે ગોળનો ગંઢો, ભલે લીલાછમ મરચાનું આથણું ભલે. અને ખાટી છાશ. ભલે તારા માટે તમે જે લઈ આવો. એમ ભલે તમારા અંતર માટે હું ભાત લઈને આવું છું. આનું ધ્યાન રાખજો. ભલે આય, જય જોગમાયા. જોગમાયા. બેન આવડ, દાનભાઈ હવે ભૈલાને પૂછો આપણે કઈ રમત રમવી છે. અહીં ગયો. અહીં આવતો. એ બેલા તારે કઈ રમત રમવીશ? તું પહેલી વખત આવ્યો છો ને એટલે શું કરે છો? પકડુદા. પકડું રમવું છે, એનો દાવો કોણ આપશે? હું તો ન જો જાનભાઈ. તારે રમવું છે ને એટલે હું દાદી દઉં. હા? જાનભાઈ અંદરથી નાના તમે છો, દાવ તમારે દેવાનું. ભલે દેને ભાઈ હોજ તારી રે રમીએ જાતે બેનો રે. દેને ભાઈ હોજ તારી રે રમીએ જાતે બેનો રે. દેને ભાઈ હોજ તારી રે રમીએ જાતે બેનો રે.
થયું? બકુલાવની રમત રમતા હતા. હા બેટા. એમાં સામેના લીમડાના વૃક્ષમાંથી આવીને ભાઈને કાળોતરો આપ્યો. જાનભાઈ, મેં તને ના પાડી હતી તું ભાઈને સાથે ના લઈ જા. જાનભાઈ, તું તો ગોજારણ છો, તારા ભાઈનું તું ધ્યાન ના રાખી શકી. સાચું કહું છો આઈ. આપના કહેવા પ્રમાણે હું ભાઈનું ધ્યાન ન રાખી શકી આઈ, પણ તમે ઉપાધિ કરોમાં મારા પિતાશ્રી પાતાળ લોકમાં જાઓ, એની પાસે હમણાં અગ્નિનો ભૂપ લઈને આવ અને ભાઈ મેરખ્યાને સજીવન કરું આઈ. કેવી વાત કરે છે બેટા? કારણ કે પાતાળ આયા નથી બેટા. પાતાળ કેટલું દૂર છે. તો પાતાળ વિશે અમેનો કૂપ લેવા જાય, દાદા સૂરજ હાથ બે જાય તો ભાઈનું પ્રાણ પંખીનું ઉડી જાય બેટા. જાણો છો આઈ કે મૃત્યુ લોકથી પાતાળ લોક બહુ દૂર છે આઈ. અમીનો કૂપ લેવા જાવ, સૂરજ નારાયણ દાદા હાથમી જાય તો ભાઈ મેરખ્યાના ખોડિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જાય આઈ. પણ તમે ઉપાધિ કરો માં મોટા બેન એટલે કે આવડ બેન નાનપણથી જ સૂરજ દાદાની સેવા પૂજા કરે છે આઈ. શું કહે છે બેટા? બેન આવડ પાતાળ લોકમાં પિતાશ્રી પાસે જાઉં છું અમીનો કૂપ લેવા, પણ જ્યાં સુધી પાછી ન આવ ત્યાં સુધી સૂરજ દાદાને ત્યાંથી એક પણ ડગલું આગળ વધવા દેતા નહીં બેન. જાનભાઈ, જ્યાં તને મારો કોલ છે કે જ્યાં લગી તું પાછે નહીં આવે ને ત્યાં લગી ના હુરુદ દાદાને એક ડગલું પણ આગળ નહીં વધવા દે. હે બોલો બોલો ને એક જવાન મેરે પિયા વીરા બોલો. હે બોલો બોલો ને એકાર વાર મેરા કિયા વીરા અમે બોલો ને. ये तारे तारे बुलावे तुमने फिर दिया ये तारी बेनी करी के पुकार मेरा किया वीरा हमें बोलो ने. भाई જાનભાઈ અમીનો કૂપ લેવા માટે ગઈ છે, હજુ સુધી આવી નથી. આ ખોડેલી ક્યાં ખોડાણી હશે તે હજુ સુધી પહોંચી નથી. હુરદ દાદા પણ ધીમે ધીમે આસંબા લાગ્યા છે. જો કદાચ હુરદ દાદાની થોપી જ નહીં તો મારા ભાઈના પ્રાણ પણ પીડા ઉડી જશે. હે હુરદ દાદા, જો કદાચ મેં સાચા તન મન ધનથી તમારી શક્તિ ભક્તિ કરી હોય તો કદાચ તમે આત્મો તો તમને માતા રાંધણની આંટ છે. હવે તો જાનભાઈ જોજે, હવે તો સારી વાત છે. હે બોલો તને કાંઈ થયું નતું, રમતો રમતો તું પડી ગયો. એ આઈ જુઓ તો ખરા, આ જાનવરને પગે રુધિરની ધારા વહી જાય છે. બેટા જાનભાઈ, આઈ જ્યારે તમે અહીંથી પાતાળ વિશે અમીનો કૂપ લેવા માટે ગયા ત્યારે તમારા પગમાં કાંઈ ખોટ હતી ને બેટા? તમારા પગમાં રુધિર ચાલી જાય, શું થયું તમને? આઈ પાતાળ વિશે અમીનો કૂપ લેવા ગઈ આઈ. આવતા થોડો વિલંબ થયો ત્યાં કોઈએ મારા ઉપર એવો કટાક્ષ મૂક્યો આઈ કે જાનભાઈ ખોડલી ક્યાં ખોડાણી હશે, ક્યાં રોકાણી હશે. એ શબ્દ મારા કાને અથડાણો આઈ. એ શબ્દ સાંભળતા જ મારા પગમાં ઠેસ વાગી આઈ. આયા સુધી પોગી ન શકે, મગરની સવારી કરી આયા સુધી પોગી છું આઈ. અરે બેટા, એક કડવા શબ્દો તો તારી આઈથી બોલાઈ ગયા, મને માફ કરી દે બેટા. અરે આઈ
આવું કટાક્ષથી ભરેલું કડવું વેણ કદાચ આપના મુખમાંથી નીકળ્યું હોય તો માફી ન માંગવાની હોય આય, પણ દુઃખ તો હવે એક જ વાતનું છે કઈ વાતનું બેટા? કે આ રોઈહળાનો નેહડાના લોકો બધાય હવે મને ખોડી ખોડી કહીને બોલાવશે આય. સાચી વાત છે બેટા, કારણ કે તમારા ભગમાં ખોટ આવી છે એટલે આ દુનિયા તમને ખોડેલી કહીને બોલાવે છે. પણ બેટા જાનભાઈ, છો એ બહેનોથી તું સૌથી નાની છે ને, પણ આજ તારી આઈ છો એ બહેનો કરતા તને મોટી બનાવે છે બેટા. તારા ભગમાં ખોટ આવી છે ને એટલે આ જગત આ દુનિયા તને ખોડેલી નહીં, પણ આ જગત આ દુનિયા તને ખોડિયાર તરીકે ઓળખે. સારા સારા તારા મંદિર હશે, સારો તારો ધરો હશે બેટા. કોઈ પણ યાત્રાળુ કોઈ પણ માનવી તારા પારે આવે ને તો એની મનોકામના તું પૂરી કરજે બેટા. આય હા, તે બહેનોમાં નાની હોવા છતાં હા તમે મને બહુ મોટી ઉપમા આપી છે આય. હા બેટા, પણ જેમ તમે મારું નામ અમર કરો છો ને એમ હું પણ તમારું નામ અમર કરું છું. શું કહો છો? જ્યાં સુધી ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી આપનું નામ પણ અમર રહેશે. જાનભાઈ, જગતના લોકો જ્યારે મને બોલાવશે પણ મારા નામ પહેલા તમારું નામ લેવાય છે. શું કહો છો? જગતના લોકો જ્યારે મને બોલાવશે ત્યારે ખોડિયાલ કહીને નહીં પણ આયથી ખોડિયાલ કહીને બોલાવશે. એ ખોડિયાર છે રે જોગ માયા રે મમરીયા રે. ખોડિયાર છે જોગ માયા. બે છે બાકી છે તું જોવા લાગે. એ બાબા અમરના મેણલા કાગ્યા મોરીમાં જય ખોડિયાર માં જય ખોડિયાર જય ખોડિયાર માં જય ખોડિયાર सोना की छड़ी रुपए के मजान है क्या तेरे भावना का नरेश आना भाई को हिलाई तो सावधान और नाता भगोहिल भावनाનો નાથ હમણાં ખચડી ભરીને બેહું મારી ખચડીમાં વલભીપુરના મહારાજ શ્રી ભદ્રની હાજરી હોતી નથી. હાલ જ વલભીપુરી જાવ શીલ ભરીને કહો ગામે મારી કચેરીમાં હાજરી શા માટે નથી આપતા. હાલ વલભીપુરી માન ગતિ માણું. કેમ પાછા વાત સાંભળી? રોંઢિયા નામનો રાક્ષસ જેનો સહાર થઈ ગયો, પણ એક વાત મગજમાંથી જતી નથી. પાછા 7 વર્ષના દુષ્કાળ આલે. એક બાજુ ભાવનગર મહારાજ આતાભા ગોહિલ આપણી પાસે ખંડણી માગે. દુષ્કાળ ઉપર દુષ્કાળ આયલા જાય છે, ખંડણી ભરાતી નથી. હું કરશું બાપુ? ઇન્દ્ર મહારાજ મેર કરે ત્યારે આપણે એની ખંડણી ભરી દેવી, ત્યાં આપણે ભરી નથી. શાંત થાવ, આરામ બે ઘડી આરામ કરો. આરામ. આવી ગયા. આજ આ વલભીપુરમાં કોઈ માણા દેખાતું નથી. લાવ ગઢમાં જઈને તપાસ કરું કોણ છે હાજર. તમારા મહારાજ છે? એમને કહો ભાવના નાથ આતા ભાગો હિલ પધાર્યા. ભલે ને ભાવનગરના મહારાજ આતાભાઈ ગોહિલ આપણા વલભીપુર સુધી આવ્યા. પાછા એને રજા લેવાની ન હોય, ચાલ એને તેડવા માટે જવું પડે. ચાલ પધારો પધારો ભાવનગરના મહારાજ, પધારો આતાભાઈ ગોહિલ. જય માતાજી. જય માતાજી. કહો શીલ ભદેવ, હમણાં તમે ભાવેણ આવવાનું કેમ બંધ કર્યું? એટલા જ મારે આતાભાઈ ગોહિલ
જો તો ખરા દુષ્કાળ ઉપર દુષ્કાળ આવેલા જાય છે. વલભીપુરની પ્રજાજનો ખૂબ હેરાન થાય. ક્યાં જાઉં, શું કરું? સમજુ છું કે હા તમારા વલભીપુર પર દુષ્કાળ ઉપર દુષ્કાળ વરસે. તમને એટલું તો યાદ છે ને કે તમે તમારી પ્રજાનું ઘણું પોષણ થાય. મારી પાસેથી ખરણી લઈ ગયા છે તો લાવો ઈ સમય આવીને ઉભો રહ્યો. મારી ખરણીએ વસૂલ કરવા આવ્યો છું. લાવો ખરણી લાવો. જાણું છો આતા ગોહિલ, મારી પાસે ખરણી માંગો છો. મને યાદ છે જો કેવો દુષ્કાળ આવ્યો જાય છે. 2-5 વર્ષ જામી જાવ જરૂર ઇન્દ્ર મહારાજ મેર કરશે એટલે ખરણીઓ ફરવા કરી આપે. જરૂરના માટે ક્યાં આધારે તમે કહો છો કે 2-5 વર્ષ પછી ઇન્દ્ર મહારાજે મેલ કરશે? નહીં નહીં, અત્યારે ખંડણી લેવા આવ્યો છું. ખંડણી લીધા વગર પાછો નહીં આવ. હા આતાભા ગોહેલ, અત્યારે તમારી ખરણી ભરપાઈ કરું એવી મારી કોશિશ છે. હા હા સિંહભદ્ર, હવે તો તમારી ખંડણી હું માફ કરું. એના માટે એક જ કામ તમારે કરવું પડે. જા મારું આખું ગોહેલવા એમાંય વચમાં તમારું આ વલભીપુર. બીજું તો ખાંડ કાંઈ નહીં. જો ખંડણી ના ભરી શકો ને તો આ વલભીપુર મારા ગોહેલવાના 1805 ના ધણી છે. મારું નાનું એવું વલભીપુરનું રાજ છે અને આપ કહો છો કે મારા ભાઈ વસૂલ કરું પણ ઓચિતાના વચ્ચે આવનાર પ્રગટ થનાર કોણ છો? નોળખી યાદ કરો રાજન, ઘણા સમય પહેલા તમારી રાજ કચેરીમાં કોઈ ચારણ આવતા? ઘણા સમય પહેલા મારી રાજ કચેરીમાં મારા મિત્ર બાળપણના ગોઠી મોમડીઓ ચારણાવતા. રાજન, એ મોમડિયા ચારણને તમે વાંજિયા મેણું મારી તમારી રાજ કચેરીમાંથી ધક્કા મારી મારીને બહાર કાઢ્યા. એટલું જ નહીં પણ તમારી વલ્લભીપુરની હદપાર કર્યા યાદ છે? જી હા, પ્રજાની કાન ભંભેડી સાંભળી મારા મોમડિયા ચારણને મારાથી વિખુટા કરી જાકાર. રાજન, તમારી સામે ઓચિતા આવનાર બીજું કોઈ નહીં પણ એ જ મોમડિયા ચારણની નાની દીકરી આયત્રી ખોડિયાલ મારું નામ. મોમડિયા ચારણના દીકરી ખોડિયાલ. માં મને માફ કરી દો માં. વલ્લભીપુરના રાજન, આજે તમે મને માં કહો છો, મારા ચરણે આવો છો. જો માં કહી તમને તારું નહીં તો આ જગતમાં મને માં કહેવાનો કોઈ અધિકાર નથી. રાજન, કહેવતમાં કીધું છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મળે. તમારી 7-7 વર્ષની ખંડણી એ બધી હું ભરપાઈ કરું છું, એમાંથી તમે મુક્ત છો. રાજન, મારા 7 વર્ષની ખંડણી માં ખોડિયાલ તમે ભરો. બોલો શ્રી ખોડિયાલ માતાની જય. કોઈ ચારણ આવીને એમ કહે કે 7 વર્ષની ખંડણી હું ભરપાઈ કરું છું. કોણ છો તમે? મોમડિયા ચારણની નાની દીકરી આયત્રી ખોડિયાલ મારું નામ છે. શું કીધું? મોમડિયા ચારણના દીકરી છો તમે અને આયત્રી ખોડિયાલ તમારું નામ છે? જી હા. હા, કાને વાત સાંભળે ને કે રોઈસારાને ને મોમડિયા ચારણને ત્યાં 7 દીકરીના જન્મ થયા. 7 કોઈ જોગમાયાનો અવતાર હોય. સત્ય વાત છે કે કોઈ છોકરીનો અવતાર હોય પણ એમ તો આ મારી ભોળી પ્રજા માને. હું ન માનું. જો સાચે જ તમે કોઈ છોકરી હોય
સામે દેખાય ખાખરા જો ઈ ખાખરાનું જાય ઈ ધૂણી અને ખમા ખમા બોલે ને તો જ હું માનું કે કોઈ જોગણીનો અવતાર આ તો પાપના ઉડે ઓળલે અને જો સાંભળે જાગી રે એ બેટા હુવાલી ઓ અરે રે આજે પાપનો ઓળિયા ક્ષમા ક્ષમા ભગવતી આયથી ખોડિયાલ માં ભૂલો સાચે તમે કોઈ જોગણીનો અવતાર છો માં જાણતા અજાણતા મારાથી વેણ કવેણ ઉડવાઈ ગયું હોય હે જગદંબા મને માફ કરજો માં ભાવેણાના મહારાજ આતાભા ગોહિલ આજ તમે પણ મને માં કહો છો મારા ચરણે આવો છો જો તમને પણ તારું નહીં તો આ જગતમાં મને માં કહેવાનો કોઈ અધિકાર નથી માગો આજની ખોડિયાલ આજ તમારા ઉપર પ્રસન્ન છે માગો તમે જે માગશો એ તમને આપવા તૈયાર છે રાજા હે જોગમાયા શીખ માગું મારી કુલદેવી બાણેશ્વરીની કૃપાથી મારા આવ ગામડે ઠામ ખજાની કોઈ ખોટ નથી 1800 પાતરનું ભણી છું માં શું માગું જો આપ માગવાનું જ કહેતા હોય તો માં બીજું તો કાઈ નથી માંગતો હે જોગમાયા તમારી ભક્તિ કરી શકું એવી માં મને શક્તિ આપજે માં આતાભા ગોહિલ આજની ખોડિયાલ હજી તમને બીજી વાર માગવાનું કહે છે કે માગી લ્યો તમે જે માગશો એ તમને આપવા તૈયાર છું માગો માં આજ બીજી વખત તમે માગવાનું કહો છો નક્કી કાંઈક હું માગતા ભૂલું છું શું માગું હા લાવ આ જગદંબા પાસે એક વચન માગી લો માં મારે કાંઈ જોતું નથી જોગમાયા જો તમે માગવાનું કહેતા હોય ને તો બસ મને ખાલી એક વચન આપો માં આતાભા ગોહિલ આજની ખોડિયાલ તમને અભય વચન આપે છે અને વચનની અંદર તમે જે માગશો એ તમને આપવા તૈયાર છે અરે માં જો તમે મને વચન આપ્યું હોય તો હાલો મારા ભાવના આતાભા ગોહિલ અરે માગીને તો તમે મારી માગણી કરી છે હા જોગમાયા તમારી માંગણી કરી જરૂર આતાભા મારા વચન પ્રમાણે મારા કહેવા પ્રમાણે વલભીપુરથી ભાવેણા આવ પણ તે પહેલા મારી એક શરત છે આતાભા જોગમાયા જો તમે ભાવેણામાં આવતા હો તો તમારી બધી શરત મને મંજૂર છે આતાભા ગોહિલ વલભીપુરથી ભાવેણા તમારા સોના ચાંદીના રથડામાં નહીં તો પણ પગપાળા આગળ તમે ચાલો તમારી પાછળ પગપાળા હું ચાલું પણ એટલું યાદ રાખજો કે જે ઘડીએ તમે પાછું વળીને જોયું ત્યારે મારા ત્રિશુલ ત્યાં ને ત્યાં ખોડાઈ જશે મારા બેસણા ત્યાં ને ત્યાં થઈ જશે આટલું યાદ રાખજો જોગમાયા તમે મારા હોના ચાંદીના રથડામાં ન બેહો પગપાળા હું હાલું પગપાળા તમે હાલો અને તમે મારી પાછળ પાછળ હાલ્યા આવો જગદંબા વલભીપુરથી ભાવેણા જાય અને વચમાં વનવગડો આવે 2-5 પગલા હું આગળ વયો જાઉં અને 2-5 પગલા જોગમાયા તમે પાછળ રહી જાઓ મને ખબર ન પડે અને હું આગળ ને આગળ હાલ્યો જાઉં પછી માં મને ખબર કેમ પડે કે તમે મારી પાછળ પાછળ આવો છો આનું પ્રમાણ જરૂર આતાભા એમાં હું તમને એક પ્રમાણ આપું છું કે આગળ પગપાળા તમે ચાલો તમારી પાછળ પગપાળા હું ચાલું પાછળ ઝીણી ઝીણી ધૂળની ડમરી ઉડે મારા જાંજરીના નાદ તમારા કાને અથડાય તો માનજો કે મોમડિયા ચારણની નાની દીકરી આજથી ખોડિયાલ તમારી પાછળ પાછળ આવે બસ માં જો વલભીપુરથી તમે મારા ભાવેણા આવતા હોય જોગમાયા આ જુગાડા પગે આ જાતા ભા
તમને ભાવનગર લઈ જાય. હાલો ભગવતી આઈથની ખોડિયારમાં હવે તો તમારા બહેના મારા ભાવનગરના કરાવો. મારા દેશના તમે કેમ તમારા ગઢના કાંગરે કરાવો છો પાણીના પર નજીક નજીક આવતું જાય આ ટપા ગોહે પાછી ઓળીને જોતા નથી ચાલ મેઘ રાજાને કહું અવની ઉપર વરસાદની વૃષ્ટિ કરે અને આંખોમાં ઝીણી ઝીણી વીજળી ચમકાવ જોઉં છું કે માવાડાના મહારાજ આ ટપા ગોહે કેમ પાછું ઓળીને નથી જોતા પાછળ
અગ્નિ બંધ થઈ જાય આ ધરતી અરે તે ઘરજના દેશથી એકદમ ભીની થઈ જાય તો જોગ માયા આઈની ખોડિયાનો આની પાછળ નથી કોઈ જાણવાનો ઓછ નહીં ઉભા નહીં લાગે છે લાવ તું સાહી નદીને જોયો એને ના ખબર એને પાછું ઉડીને જોઈ લીધું હાય ભગવતી આઈની ખોડિયાનો આવા ઘરમાં આતાભા ગોહિલ મેં તમને સમજાવ્યા હતા કે આગળ પગપાળા તમે ચાલો તમારી પાછળ પગપાળા હું આવું છું પાછું વળીને જોતા નહીં નહીતર મારા બેસણા ત્યાં ને ત્યાં થઈ જશે એ જોગ ભયા હું પાછી વળી ન જોઉં ના આ ગાજ વીજ ને વરસાદ એટલે મને એમ થયું કે જોગ માયા કોઈ ઝાડવાનો ઓથ લઈને ઉભા રહી ગયા હશે એટલે મારાથી પાછી વળીને જોઈ ગયો માં હું વચન ભંગ થયો કાંઈ વાંધો નહીં માં હવે મારું ભાવેણા બહુ દૂર નથી હાલો હાલો જોગ માયા હાલો નહીં આતાભા મારા વચન પ્રમાણે મારા કહેવા પ્રમાણે હવે આયાથી એક પણ ડગલું આગળ નહીં વધુ કહો છો ભગવતી આઈની ખોડિયાલમાં આઈથી તમે એક ડગલું આગળ નહીં વધો હાય જોગ માયા જો સામે દીવા બને ને ઈ મારું ભાવેણા છે માં આ તો રાજપડા છે રાજપડા હાલો માં મારે તમને મારા ભાવ વગર લઈ જવા છે નહીં આતાભા આ રાજપરાનો ધરો આયનું લીલું કેકુરવન આયના ડુંગરા આ બધું જોઈ મારું મન હવે આયાથી એક પણ ડગલું આગળ વધવાની ના પાડે છે શું કહો છો માં અહીંથી એક ડગલું આગળ નહીં વધો ભલે બા વલભીપુરથી હું તમને મારા ભાવેણા તો ન લઈ જઈ શકું પણ માં આ રાજપડા છે ને આય મારા ભાવનગરનું છે હું એમ માની ભગવતી આઈથી ખોડિયાલમાં મારા ગોહિલ વાડમાં બેઠા છે માં જો તમારા બહેણા જો રાજપડામાં ખાતા હોય તો હોના ચાંદીનું દેવળ બંધાવે જોગ માયા આજ થઈને ત્યાં છે આયા તમારું હોના ચાંદીનું દેવળ આતાભા ગોહિલ જો રાજપરામાં તમે મારું સોના ચાંદીનું દેવળ બંધાવતા હો તો મારું પણ તમને એક વચન છે કે તમારા ગોહિલ કુળમાં એક તો તમારી કુળદેવી આઈ શ્રી બાણેશ્વરી પણ આજથી ને અત્યારથી તમારા ગોહિલ કુળમાં બીજી તમારી કુળદેવી આઈ શ્રી ખોડિયાલે સ્થાપિત થશે મારું તમને વચન છે માં મારા ગોહિલ કુળમાં તમે કુળદેવી તરીકે સ્થાપિત થતા હો તો માં મારે તમને નિવેદ આપવા પડે તો સાંભળો માં આ મારું ગોહિલવા આ મારું ભાવેણા મારું ગોહિલ કુટુંબ ભેગું કરી ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે રાજપડા આખું કુટુંબ આવશે અને માં લાપસીના નિવેદ તમને ધરસી માં ઈ તમે આતાભા ગોહિલ ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે તમે અને તમારું ગોહિલ કુળ ભેળા મળી મને મારા નિવેદ જમાડવા આવો ત્યારે ધરામાં સ્નાન કરવા આવજો અને ધરામાં નજર કરજો જો મકર સ્વરૂપે દર્શન આપું તો માનજો કે આ શ્રી ખોડિયાલ તમારી સાથે છે હે જોગમાયા હવે તો જ્યાં મને ખાખરો દેખાય છે ને મને એમ થઈ છે મારી કુલદેવી આજની ખોડિયાલમાં ખાખરામાં બેઠી છે માં
આ ધડે સ્નાન કરવા આવું અને તમે મને મગર સ્વરૂપે દર્શન દ્યો. હે જોગ માયા, આ રાજપરા મારી પેઢી દર પેઢી અહીંયા રાજપરામાં આવશે. પણ માં, આ તો ધડો કહેવાય અને ધડામાં તો અનેક મગડો રહેતા હોય. જોગ માયા, આ જગતમાં એવું પ્રમાણ દેતા જાઓ કે જ્યાં લગી દાદા ફુરજને ચાંદો રે ને ત્યાં લગી મારી કુળદેવી આખરી ખોડિયાર નાનું પ્રમાણ આ ધરતી ઉપર એમડી આવું પ્રમાણ દિયો માં. આતાભા ગોહિલ, એમાં પણ તમને હું એક પ્રમાણ આપું છું કે અનેક મગરોમાંથી સોનાની વાડી વાળો મગર જો આપની નજર સામે આવે તો માનજો કે મોમડિયા ચારણની નાની દીકરી આખરી ખોડિયાલ તમારી સાથે છે. મને ખોડિયાર માતની માટે ધરાવાળી ખોડિયાર માતની રાજપરા ધરાવાળી ખોડિયાર માતની ખોડિયાર માતની આ તાકડી ધરાવાળા ખોડિયાર માતની આ કાકોડવાળા ખોડિયાર માતની આ ના ભણિયાવાળા ખોડિયાર માતની રે આપણી સમાજ ખોડિયાર કેરો ખમકારો આ નામના નાટકની અંદર કોઈ કલાકારની ક્યાંય ભૂલ